ગુજરાત સરકાર શ્રી અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રીના આ નવા અભિગમથી આ દરેક જિલ્લામાં આઈજી કક્ષાના અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓએ મહિનામાં એકવાર મુલાકાત લેવાની જે પ્રથા ચાલુ કરવામાં આવી છે તેમાં ખાસ કરીને જે પોલીસ સ્ટેશનોમાં અને એસપી ઓફિસોમાં જે કામગીરી ચાલે છે એનું પ્રોપર મૂલ્યાંકન કરવું, જરૂર જણાય એસપીસીને જરૂરી માર્ગદર્શન આપવું અને રાજ્ય સરકારનો ખાસ આગ્રહ છે કે લોકો સુધી પોલીસ પ્રશાસન પહોંચે, એમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ થાય, કાયદો અને વ્યવસ્થાની જે સમસ્યાઓ છે એના વિશે પણ આપણે યોગ્ય વિચારણા કરી શકાય અને એસપી ઓફિસ ખાતે જે કંઈ વહીવટી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો એનો પણ પ્રોપર નિકાલ થાય અને સરકારશ્રીના ધ્યાને આ બાબતો મૂકવામાં આવે એ માટેની આ ખાસ વ્યવસ્થા નાયબ મુખ્યમંત્રીશ્રીએ આદેશથી આ એક પ્રથા દરેક જિલ્લામાં ચાલુ કરવામાં આવી છે. એમાં ખાસ કરીને જે પોલીસ દ્વારા જે અરજી તપાસ કે જે ગુનાઓની તપાસ જે પ્રોપર અને યોગ્ય દિશામાં થઈ છે કે કેમ એનું મૂલ્યાંકન કરવું. આમાં ખાસ કરીને એક કોઈ ક્રોસ વેરિફિકેશન કે એ બાબત જ નથી. આમાં ખરેખર લોકોની સમસ્યાઓ જે છે એનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ અને પ્રજાને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસ અને જિલ્લા પોલીસ વડા પ્રોપર કામગીરી કરે છે કે કેમ એના વિશે યોગ્ય માર્ગદર્શન આપવાની જે બાબત છે અને એવી કોઈ સમસ્યા હોય તો અમે રાજ્ય સરકારને ધ્યાને મૂકવાની બાબત છે. આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે 12 જેટલા અરજદારોને રૂબરૂ મુલાકાત આપવામાં આવી, તમામને સાંભળવામાં આવ્યા, એમની કામગીરી પ્રોપર થઈ છે કે કેમ એ વિશે પણ રૂબરૂ સાંભળી અને એના પ્રશ્નો વિશે સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી. અત્યાર સુધી આ પ્રથમ મુલાકાત છે એટલે આ જે કાર્યવાહી યોગ્ય જણાય છે એવું માનીએ છીએ, પરંતુ જેમ જેમ મુલાકાતો વિઝિટો વધશે, જેમ જેમ અરજદારો અથવા સામાન્ય માણસો સંપર્કમાં આવશે અને એમની સમસ્યાનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ એ આપણે ચોક્કસપણે જાણી શકીશું. સર, જિલ્લાવાસીઓનો શું સંદેશો આપશો? થરાદ જિલ્લો એક નવનિયુક્ત જિલ્લો છે અને અહીંયા જે જિલ્લાની જે પ્રજા છે એ ખૂબ જ સરળ અને ખૂબ સારી પ્રજા છે. તમે જોઈ રહ્યા છો કે આપણે ક્રાઇમની દ્રષ્ટિએ સૌથી ઓછું ક્રાઇમ છે આ વિસ્તારમાં. લોકો પોતપોતાના નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે આ નવનિર્મિત જિલ્લાને જ્યારે આ નવા એસપી નવું પ્રશાસન તંત્ર મળ્યું છે તો એમના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે જિલ્લાનો વિકાસ થાય અને ખૂબ લોકાભિમુખ વહીવટ થાય એની માટે આ નવા જિલ્લા તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.